એવો આક્ષેપ છે, શું કહેશો? અમે તો આ ગેટની બહાર છે, આ ગેટની અંદર અમે કોઈએ પ્રવેશ કર્યો નથી. હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ખાલી મારા સભ્યને મૂકવા માટે ત્યાં સુધી ગયા અને તરત અમને બહાર કાઢી દીધા. હવે પછી અંદર શું ઘટના ઘટી એ અમને કોઈને કંઈ ખબર નથી. અને આ ભણાવેલી ઉપજાવી કાઢેલી વાત છે. અને બીજી વસ્તુ, એમનું જે અંદર જે જૂથવાદ ચાલે છે એમનું જ બધું આ કાવતરું છે. અને એ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આ બધી કાવતરાઓ કરી અને ખોટી ઘટનાઓ ઊભી છે. બાકી એમને મતદાન કરવું હોય તો એના સભ્યો અંદર બેસે. કેમ બધા સભ્યો બહાર આવી ગયા? મતદાન કરવું જોઈએ. આમ આદમી પાર્ટી એવું કહે છે કે ભાજપ અને પોલીસ સાથે મળીને અમારા ઉમેદવાર લઈ ગયા. ના, પોલીસ તો અમને પણ નથી જવા દીધા, તો બીજાની કઈ વાત કરી? પોલીસ અમને ચોખ્ખી નો એન્ટ્રી આપી દીધી છે. ઓકે, પછી અમે બીજાની કઈ વાત આવે? ઘટના બની છે, બોલો. તાલુકા પંચાયતમાં ગયા હતા સભ્યમાં, બિલકુલ તાલુકા પંચાયતમાંથી એ અંદર ચૂંટણી માટે ગયા હતા, તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ માટે. એ અંદર ગેટની અંદર એન્ટ્રી કરીને તો રસ્તામાંથી એમને ઉઠાવી લેવામાં આવ્યા. કોઈ ગુંડા હોય અંદરથી ઉઠાવી લેવામાં આવ્યા. એમાં પોલીસ પણ કઈ જવાબ આપતી નથી. મારા પપ્પાને ઉઠાવ્યા છે, કઈ પણ બનશે તો હું પોલીસ સામે ગમે એ કરીશ. મારે પપ્પા અહીંયા હાજર જોઈએ ગેટ પર, નહીં તો હું અંદર પ્રવેશ કરીશ. છેક અંદર ચૂંટણી અધિકારી સાથે પ્રવેશ કરીશ. હા, અને મારામાં કેટલા ફોન બી આવ્યા હતા કે આટલા આપીએ ને અમે આટલા આપીએ ને બીજેપી માં જોડાઈ જો. કોને ઓફર કરી હતી? હા, મારા પર કેટલાય ફોન આવ્યા. કોને ઓફર કરી? નરેશભાઈ કરીને હતા ખજુરિયાના. એ મારા સવારમાં બી આવ્યા હતા અને સાંજે બી આવ્યા હતા. સંગ્રામસિંહ જસુ ને લઈને આવ્યા હતા મારે ઘરે, પણ એ વાત નહીં કરી મારી જોડે. પપ્પા આવે તો વાત કરાવજો એવું પણ. એ ફોન પર મને બીજા એ ઓફર કરી હતી. એક વાર પેલા 15 ની ઓફર કરી, પછી 20 ની, પછી 30 ની. કેટલીક રકમ 15 લાખ, 25 લાખ, 30 લાખ એવી રીતે ઓફર કરતા હતા. સાથે બોલેરો ગાડીની પણ ઓફર કરતા હતા અમે બીજેપી તરફથી. પણ અમે વેચાવા માટે તૈયાર નતા. તો આજે અંદર પ્રવેશ કર્યો ને, અંદર રસ્તામાંથી ઉઠાવી લીધા છે અને પોલીસ પણ કઈ જવાબ આપતી નથી. તો પોલીસ ધ્યાન શું રાખે છે અંદર? અને પોલીસ અંદર જવાબદારી તો એમની બને ને, પોલીસની જવાબદારી તો બને ને કે અંદર કઈ રીતે ગુમ થયા, કોને ઉઠાવ્યા. કોની પર આક્ષેપ કરો છો? હું બીજેપી પર આક્ષેપ કરું છું, કારણ કે મારા પર ફોન આવ્યા હતા. શું નામ તમારું? મારું રાઠવા અજયકુમાર રમેશભાઈ. શહેરીથી છોટાઉદેપુરમાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ નહીં, ત્યારે એમ કહેવા માંગે છે આજે અહીંયા જે ચૂંટણી પ્રક્રિયાની અંદર આજે છોટાઉદેપુરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના ઉમેદવારો અને સભ્યો અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર જઈ રહ્યા હતા, ત્યારે 3 ગેટ પાસ કરવાના હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમની ગાડીઓ અને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય. એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે, અને છુપાઈ રાખ્યું હતું. અને એમને પકડીને પોલીસ સામે લઈ ગયા, ઘસડી મહિલાઓનો હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગ્યું, સાડી ખેંચીને લઈ ગયા. પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી. આ કઈ લોકશાહી છે? આજે ચૂંટણીમાં આવી રીતે થતી હશે દેશની અંદર? આજે દેશની અંદર લોકશાહીનો વિનાશ કરી રહી છે આ ભારતીય જનતા પાર્ટી. અમે સખત વિરોધ કરીએ છીએ. આ ચૂંટણી નહીં થવી જોઈએ અને બહિષ્કાર કરીએ છીએ. આવી રીતે ચૂંટણીઓ કરશે
તો અમને આમ આદમી પાર્ટી હોય કે કોઈ પાર્ટી એમને જાહેરમાં પોલીસ ગોળી મારી દે, અમને મારી નાખે, તમે સ્વતંત્ર તમારો હવાલો લઈ લે. આમ આદમી પાર્ટી અમને કોઈ વિરોધ નહીં, પણ દેશની અંદર ચૂંટણી આવી રીતની નહીં થવી જોઈએ. સખત વિરોધ છે. આખા દેશ માટે પડકારજનક વિષય છે. આવી રીતે આરોપીને પકડીને લઈ જતા હોય એવી રીતે આ જે ઉમેદવાર છે એનો અધિકાર છે, એનો લોકશાહીનો અધિકાર છે, એનો અધિકાર છીની રહી છે આ ભારતીય જનતા પાર્ટી. આજે બેટી ભણાવોની વાત કરતી હોય, આજે મહિલાઓને આમ ખુલ્લે અન્યાય કરતી હોય, આજે અનામતની વાત કરતી હોય, આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ તમારી શરમની તમારી ક્યાં ગઈ? તમે ભગવાન પણ તમને માફ નહીં કરે. તમે મરી જાઓ તો તમને મોડામાં પડશે. આમ આદમી પાર્ટીના કેટલા સભ્યોને લઈ ગયા? અમારા આમ આદમી પાર્ટીના 3 સભ્યોને પકડીને લઈ ગયા છે. થોડી શરમ કરવી જોઈએ. આ રીતે કઈ કેવું થાય છે? કોણ લઈ ગયું? આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ બે મળીને લઈ ગયા છે. પોલીસને અમે બોલીએ છીએ, બોલવા તૈયાર નથી. એમના માણસો, એમના પોલીસ અંદર છે. પત્રકાર, મીડિયા, વિડીયોગ્રાફરને અંદર જવા માટે અનુમતિ માટે કાલે ચૂંટણી અધિકારી અમે સવાલ કીધું. આજે પત્રકાર સાથે રહેશે, વિડીયોગ્રાફર સાથે રહેશે. પત્રકાર ક્યાં ગયા? તમારા વિડીયોગ્રાફર ક્યાં ગયા? આ તદ્દન ખોટું છે, તદ્દન ખોટું છે. ચૂંટણીમાં ભાગ લેવાના તમે? ચૂંટણીની અંદર બહિષ્કાર કરવા માંગીએ. તદ્દન ચૂંટણી નહીં થવી જોઈએ. આગામી દિવસોમાં કેવી રણનીતિ? આગામી દિવસોને અમે સખત વિરોધ. આખા ભારત દેશની અંદર આવી રીતની કોઈ ચૂંટણી થવી નહીં જોઈએ. આંદોલન કરવાના? આંદોલન અમારા ઉગ્ર આંદોલન રહેશે. ભારતની અંદર પૂરા દેશના લોકો મતદાતાઓ બહાર નીકળશે, રોડ પર આવશે, રોડ પર સદન સુધી આંદોલન કરશે. હું રાઠવા શર્માબેન અરવિંદભાઈ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ. હું નિવેદન આપું છું કે અમને લાઇનસર ગેટમાંથી જે આઈ કાર્ડ ચેક કરીને અંદર જવા દીધા. પહેલા ગેટે જવા દીધા, બીજા ગેટે, પછી જે મેન ગેટ હતો ને ત્યાંથી એ લોકો છે ને આ બાજુથી 10-15 જણા આવ્યા, આ બાજુથી 10-15 જણા આવ્યા. ત્યાંથી એ લોકો પેલા અમને બહુ માર્યો, ખસેડીને લઈ ગયા. અમને બી મારવા આવતા હતા. અમે બધા ભાગ્યા અને અમે ત્યાં પોલીસ ઊભી હતી. એમને કીધું કે અમારા 3 જણને લઈ જાય, 3 જણને લઈ જાય. તો બી પોલીસવાળા કોઈ બોલવા તૈયાર નહીં. જોઈ રહ્યા, બાકી કશું બોલ્યા નહીં. પછી ત્યાંથી અમે ભાગીને અંદર જવા દીધા. અમે લેડીઝ ભાગ્યા. ત્યાંથી એક લેડીઝમાં પગમાં ઈજા થયેલી છે અને એને બરોબર વાગ્યું છે અને બીજાને બધાને વાગ્યું છે. પણ બધા પોતપોતાના બચાવ માટે ભાગ્યા, પણ પોલીસ બોલવા તૈયાર નહીં. એટલે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમે આ ચૂંટણી કરવા માંગતા નહીં. અમારા 3 ઉમેદવાર અહીંયા હાજર રહે તો જ અમે આ ચૂંટણી કરીશું. ત્યાં લગી સખતપણે અમે વિરોધ કર્યા છે અને અમે દરરોજ એમને કીધું તો બી આવી રીતના કરે છે. એટલે અમે સખતપણે આ પોલીસનો અને જે ભારતીય જનતા પાર્ટી છે એનો જવાબ માંગવા સહમત છે અને અમે આ ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ. મહિલાઓ સાથે પોલીસનું કેવું વર્તન છે? મહિલાઓ બધા પોલીસ સાથે સારું જ વર્તન કર્યું. જે બી અમને સૂચના આપી એનું અમે પાલન કર્યું જ. તમારા સાથે પોલીસનું કેવું વર્તન હતું? અમે ગયા ને તો પોલીસ અમને પૂછપરછ કરી હતી કે તમે કયા એના છે, કયા ઉમેદવાર છે, એમ કરીને બધું જ પૂછપરછ કરી. તો અમારે એ પ્રશ્ન, અમારે એ મુદ્દો છે કે પેલા લોકોને કેમ ના પૂછપરછ કરી અને બધા લોકો કેમ અંદર બહારથી લઈ જતા તે અમને કોઈ ડાઉટ નતો, પણ મેન ગેટ પરથી લઈ ગયા એટલે અમને એ ડાઉટ છે કે પોલીસ એમની મિલીભગત છે. એમ પોલીસને બી અમારે કેવું છે કે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમારો અંદર ડખો છે. અમે અમારી પાર્ટીના તમામ ચૂંટાયેલા હોદ્દેદારોના જે નિયમ પ્રમાણે પાલન કરીને અંદર મોકલ્યા. હવે એમનું દુર્ભાગ્ય તો લોકશાહી છે, આટલું બધું લો એન્ડ ઓર્ડર છે, કેવી રીતે કોઈ જતું રહે? તો એમની પોતાની પર પકડ નથી, એમને પોતાની પાર્ટી પર વિશ્વાસ નથી, એટલે એમને ડાયવર્ટ થઈ ગયું. પોલીસ એમનો સપોર્ટ કરે છે. પોલીસ વિભાગ અહીં ઊભી જ છે, લો એન્ડ ઓર્ડર અહીં જ છે. લોનું પાલન કરીને અમે બહાર ઊભા છે. એમના હોદ્દેદાર ઠેઠ અંદર જતા અને પોલીસ જ્યારે બહાર ના આવે છે તો પોલીસ પર ખોટા આક્ષેપ કર્યા તો હારી જવાય આક્ષેપો કર્યા કરે. ભાઈ કોઈ મતલબ નથી. શું નામ તમારું? સંગ્રામસિંહ રાઠવા, નેતા ભાજપ.